મહેસાણા તાલુકાના પાચોટ ગામે રાવળવાસમાં આવેલા એક મકાનમાં આજે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। સમગ્ર ઘટનાની જાણ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ટીમો તાત્કાલિક ધોરણે પાચોટ ગામ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી। આગની ઘટનામાં ઘરમાં ફ્રીજ, મંદિર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। મહેસાણા જિલ્લા પોલીસ વડાની સૂચનાના પગલે ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનો વેપાર કરતા શખ્સો પર વોચ રાખતી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સફળ રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વિજાપુર તાલુકાના ગવાડા પામોલ ગામ નજીક આવેલા ખેતરની ઓરડીમાં ચાઇનીઝ દોરી રાખી વેચાણ કરતા શખ્સને ઝડપી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠાના થરાદ એપીએમસી માર્કેટ વિસ્તારમાં આવેલી જીરા ક્લિનિંગ ફેક્ટરીમાં સવારે આગ લાગી હતી। થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેને કારણે મોટું નુકસાન ટળ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાની આ ઘટના સવારના 6 થી 6:30 વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટના કારણે બની હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે। ફાયર બ્રિગેડને કોલ મળતા જ ફાયર અધિકારી વિરમજી રાઠોડ અને તેમની ટીમ 2 ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી હતી। પાટણમાં નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાટણની ટીમે પ્રતિબંધિત સ્મોકિંગ કોન અને રોલ પેપર વેચતા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે કુલ 2214નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સરકાર દ્વારા નાગરિકોને નશીલા પદાર્થના સેવનથી દૂર રાખવા માટે કડક અમલવારી કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે। આ સૂચનાઓના આધારે એસઓજીએ પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમોએ પાટણ ટાઉન વિસ્તારમાં તપાસ હાથ ધરી છે। ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। ઉલ્લેખનીય છે કે કોલ સેન્ટરમાં એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઈ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હતી, ત્યારે આજે એસીબીએ ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।